કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું વિજ્ઞાન ભણી રહ્યા છીએ. તેનું પ્રથમ પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્ય, અને આ પાઠ સાથે સંલગ્ન આ ત્રીજો વિડિયો છે, જેમાં આપણે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? કેન મેટર ચેન્જ ઇટ્સ સ્ટેટ? એટલે કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. ગઈકાલે આપણે એના વિશે આછી ઝલક મેળવી હતી. આજે આપણે એની હવે વિગતે ચર્ચા કરવાના છીએ. તમે એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં રસ ધરાવો છો તો તમને આ વિડીયોમાં મજા આવશે. તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો તો પણ તમને આ વિડીયોમાં ખૂબ મજા પડવાની છે. અને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને એની અંદર સામાન્ય વિજ્ઞાન જેવો સબ્જેક્ટ આવે છે તો એમના માટે પણ આ વિડીયો ઉપયોગી છે. અંત સુધી નિહાળજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ બેઠો છે, તેને ધ્યાનમાં રાખીને હું આ વિડીયો ભણાવી રહ્યો છું. રેડી? રેડી. આપણા અવલોકનો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે. પાણી છે એ ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે. પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ, પાણીનું પ્રવાહી સ્વરૂપ એટલે પાણી, અને પાણીનું વાયુ સ્વરૂપ એટલે વરાળ. તો ઘન સ્વરૂપે બરફ, પ્રવાહી સ્વરૂપે પાણી પોતે, અને વાયુ સ્વરૂપે પાણીની વરાળ એટલે કે પાણીની બાષ્પ. દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન દ્રવ્યની અંદર શું ફેરફાર થાય છે? જ્યારે ઘન હતો બરફ ત્યારે એમાં જે કણો હતા એ એકબીજાની નજીક નજીક હતા. જેવું બરફે પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લીધું ત્યારે કણો થોડાક દૂર ગયા, અને જ્યારે તેને ગરમી આપવામાં આવે અને વરાળ થાય છે ત્યારે એ કણો છે એ વધારે અંતરે છૂટા પડે છે. તો કહેવાનો મતલબ એ થયો કે જ્યારે કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપમાં છે એને ગરમી આપવામાં આવે તો એના કણો વચ્ચેનું અંતર છે એ બદલાય છે, બદલાતું રહે છે, છૂટું પડવા લાગે છે. તો દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન દ્રવ્યની અંદર શું ફેરફાર થાય છે? અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શું પ્રભાવ પડે છે? શું અસર થશે? અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા જોઈએ, બરાબર ને? તો આપણે આ વાતને સમજવા માટે એક એક્ટિવિટી આપી છે. એ એક્ટિવિટી જોઈએ કે તાપમાનના ફેરફારની અસર, ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ ટેમ્પરેચર. એટલે કે તાપમાનના ફેરફારની ઇફેક્ટ શું થાય છે, અસર શું થાય છે પદાર્થ ઉપર, એ આપણે સમજવાનું છે. અને એ માટે કહ્યું છે કે સૌ પ્રથમ તો એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિ 1.6 માં દર્શાવ્યા મુજબ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે. આ એક્ટિવિટીને સમજવા માટે આ આકૃતિ જ કાફી છે. કે સૌ પ્રથમ તો એક બીકર લેવાનું છે, એમાં 150 ml જેટલો બરફ લેવાનો છે. આ બરફના ટુકડા અંદર ગ્રામમાં મપાય કે ml માં મપાય? જો ઘન સ્વરૂપ છે એટલે આપણે ગ્રામમાં માપાય. 150 ગ્રામ. પ્રવાહી સ્વરૂપ હોય તો લીટરમાં માપી શકાય. તો 150 ગ્રામ બરફના ટુકડા લીધા બીકરની અંદર. નીચે બર્નર મૂકી છે, ઉપર આ ત્રિપાઈ છે. આ વિજ્ઞાનના સાધનોની પણ ઓળખ હોવી જોઈએ. સ્ટેન્ડ, અને સ્ટેન્ડ સાથે એક જે હુક છે એની સાથે થર્મોમીટર બાંધેલું છે. અને આ થર્મોમીટરને જે બરફમાં 150 ગ્રામ આપણે બરફ લીધો છે એની અંદર ગોઠવ્યું છે. અને થર્મોમીટરને કઈ રીતે ગોઠવવાનું? તો કે બલ્બ નીચેની સાઈડ રહેવો જોઈએ. આ બલ્બ એટલે શું? થર્મોમીટરનો બલ્બ એટલે તો કે થર્મોમીટરમાં જે પારો ભરવામાં આવે છે એમાં નીચેની સાઈડમાં લાલ રંગ અથવા તો એકદમ ચાંદી કલરના આકારનો હોય છે. તો એ ભાગ જેમાં પારો ભરેલો છે એ ક્યાં રહેવો પડે? બરફમાં ડૂબેલો, નીચેના ભાગમાં. હવે અંદર બરફ તો ભરેલો જ છે. નીચે ગરમી આપવાથી આ બરફ શું થશે? પ્રવાહી સ્વરૂપ. પણ આપણે ગરમી આપવાનું શરૂ કરીએ એ પહેલા આપણે તાપમાન નોંધી લેવાનું છે. આ રીતે ધીમે ધીમે પારો નીચે ઉતરવા લાગશે અને શૂન્ય આવીને અટકી જશે. કારણ કે બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 સેલ્સિયસ. મતલબ કે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ ધારણ કરે છે 0 સેલ્સિયસે. એ ગલન બિંદુ નથી, પણ ગલન બિંદુ એટલે શું?
જેમ કે બરફ છે એ 0°C ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ઘટના બનવા લાગે છે. તો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે 0 થી એ ઉપર તાપમાનને 100 સુધી. ના 0 એ આ પ્રક્રિયા શરૂ થાય છે. હા એટલે 0 છે એ બરફનું ગલન બિંદુ છે, ગલન કારણ કે 0 પછી 1 થાય એટલે બરફ પીગળવા લાગે છે છે. અને 100 ઉપર જાય એટલે 100 તેનું ઉપર જાય ઉત્કલન બિંદુ. તેને ઉત્કલન બિંદુ કહેવાય છે. સરસ. તો આપણે શરૂઆતનું તાપમાન નોંધી લીધું, હા. 0°C હશે. પછી આપણે ગરમી આપી અને સંપૂર્ણ બરફ છે એ પાણીમાં ફેરવાઈ ગયો ત્યારે તાપમાન નોંધી લીધું. ત્યારે કેટલું તાપમાન હતું એ નોટ કરી લીધા. પછી ત્રીજું તાપમાન, હવે પાણી જ્યારે બરફ નીચે પાણી થઈ ગયું છે એ પ્રવાહીને ધીમે ધીમે બર્નર વડે મધ્યમ ગરમી આપવાની છે અને પાણીની વરાળ થવા લાગશે. ત્યારે પાણી ધીમે ધીમે ઉકળવા લાગશે. ઉકળવા લાગે. તો એ વખતે 100. થર્મોમીટરનું તાપમાન છે એ 100°C થઈ ગયું છે. તો પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું એ ઉત્કલન બિંદુ અને ઘનનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું એ તાપમાનને ગલન બિંદુ કહેવાય છે. જો લોખંડનું સ્ટેન્ડ, નીચે ત્રિપાઈ, બર્નર, પાણી બીકર અને કાચના સળિયા વડે પાણીને ધીમે ધીમે હલાવવાનું છે અને પાણી છે ધીમે ધીમે વરાળ થશે એટલે કે બાષ્પ બનશે. તો બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા અને પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. તો હવે આપણે એ એક્ટિવિટીને આ પાઠ્યપુસ્તકમાં કઈ રીતે સમજાવી છે એ અહીંયા જોઈએ. કે ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. બરફ તો નાખી દીધો, ધીમા તાપે બર્નર વડે બરફને તાપ એટલે કે ગરમી આપવાનું શરૂ કરો. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લ્યો કે બરફ પીગળવા લાગ્યો ત્યારે તાપમાન શું હતું. જ્યારે સંપૂર્ણ બરફ પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીથી તાપમાન નોંધી લ્યો. 2 વખત તાપમાન નોંધાઈ ગયું. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો કે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં પાણી પરિવર્તન પામતું હતું ત્યારે તેનું તાપમાન શું હતું? 0°C હશે. અને જ્યારે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થતું હતું ત્યારે તેનું તાપમાન શું હતું એ પણ નોંધવાનું છે. એ હવે સમજાવે છે કે હવે બીકરમાં કાચના એક સળિયા એટલે કે ગ્લાસ રોડને રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો અને જ્યાં સુધી મોટા ભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન ઉપર નજર રાખવાની છે કે મોટા ભાગનું પાણી છે એ વરાળ થઈ જવી જોઈએ. તો ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. જો ઘન પદાર્થ છે એનું તાપમાન જ્યારે વધે છે, બરફ હતો, તાપમાન વધ્યું તો એના કણોની ગતિ ઉર્જા છે એ વધવા લાગી. આમાંથી સ્વરૂપે થઈ ગયું. ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં થાય ને ભાઈ. હું પ્રવાહીનું બાષ્પમાં બોલી દીધું. ઓકે, હા. તો ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયા તો કણો કંપન કરવા લાગ્યા અને દૂર દૂર જવા લાગ્યા. ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે. ઘનમાંથી જ્યારે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એનું વચ્ચેનું આકર્ષણ બળ કણો વચ્ચેનું છે તે નબળું પડવા લાગે છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણપણે રૂપાંતર પામી જાય છે. જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ કહે છે. આ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય કે ગલન બિંદુ એટલે શું? તો અહીંયાથી લખવાનું કે જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. વન્સ મોર. જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે
તો તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ મતલબ મેલ્ટિંગ પોઈન્ટ કહે છે. અને ઉત્કલન બિંદુમાં જે મહત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તો તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. વાહ, મજાની વાત કરી. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. ગલન બિંદુ એટલે એ જે પદાર્થ છે એમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા કેટલી છે એ દર્શાવે છે. અને બરફનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે. આ પરીક્ષા માટે ખાલી જગ્યા સ્વરૂપમાં પ્રશ્ન પૂછાઈ શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે બરફનું ગલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ છે, તો 0 અંશ સેલ્સિયસ. અને જો બરફનું ગલન બિંદુ કેટલા કેલ્વિન છે, 273.15. અન્ડરસ્ટેન્ડ? હા. ઓકે. તો પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન એટલે કે ફ્યુઝન પણ કહે છે. જો ગલન એટલે શું, તો અહીંયાથી લખવાનું કે પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન બિંદુ કહે છે. ઘનના પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતરણની ઘટના છે એ પ્રક્રિયાને ગલન બિંદુ કહે છે. કોઈ પણ ઘન પદાર્થના પીગલન વખતે તાપમાન અચળ રહે છે. જ્યારે પીગળવા લાગે છે ત્યારે તાપમાન અચળ જ રહે છે. સંપૂર્ણ પીગળી જાય પછી ફેરફાર થવા લાગે છે. તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? પીગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. આપણને એમ થાય કે હાલો 150 ગ્રામ બરફ લીધો તો બીકરની અંદર, થર્મોમીટર મૂક્યું તો અડધો બરફ પીગળી ગયો અને અડધો તો હજુ પીગળવાનો બાકી છે. છતાં પણ થર્મોમીટર ઉપર તાપમાન તમને 0 અંશ સેલ્સિયસ જ દેખાશે. 273.15 કેલ્વિન જ એ થર્મોમીટરમાં ના લખેલા હોય. અને થર્મોમીટર બે પ્રકારના હોય, પ્રયોગશાળાનું થર્મોમીટર, લેબોરેટરી થર્મોમીટર અને ડોક્ટર થર્મોમીટર. અને ડોક્ટર થર્મોમીટરમાં એક ખાંચ રાખવામાં આવે છે, ખબર છે? કારણ કે કોઈ પણ દર્દીના મોંની અંદર જ્યારે થર્મોમીટર મૂકવામાં આવે કે કેટલો તાવ છે અને મોંથી બહાર લાવવામાં આવે અને એ જ અરસા દરમિયાન અમુક સેકન્ડોની અંદર તાપમાન નીચું ઉતરી જાય તો સાચો તાવ માપી શકાતો નથી. અને ઓલું જે ખાંચ રાખેલી હોય ને ડોક્ટર થર્મોમીટરમાં તો એ પારો ઝડપથી નીચે ઉતરવા દેતું નથી, એટલા માટે ખાંચ રાખવામાં આવે છે. તો પીગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફના આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. ઉષ્મા ઉર્જાને શોષી લે છે પણ એ બહાર છોડતું નથી. 0 અંશ સેલ્સિયસ બધું બરફ પ્રવાહી પીગળી જશે પછી ઉષ્માને ધીમે ધીમે બહાર છોડવાનો પ્રયત્ન કરશે. એટલે ઉષ્મા જ્યારે બરફનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર સંપૂર્ણપણે ન થઈ જાય ત્યાં સુધી ઉષ્માને શોષવાનું કામ કરશે. નહીતર નીચે ગરમી આપશો તો બરફની વરાળ થવી જોઈએ, વરાળ નથી થતી કારણ કે એ બરફ છે એ પ્રવાહી સ્વરૂપ જે પાણી છે એ ઉષ્મા શોષી લે છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો એટલે કે કન્ટેન્ટ્સમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. બરફ જ્યારે પીગળે છે ત્યારે તાપમાન વધતું નથી, નીચે ગરમી આપવામાં આવે છે તો એ ગરમી ગઈ ક્યાં? તો એના જે સંઘટકો છે, બરફનું પ્રવાહી સ્વરૂપ થઈ ગયેલું છે, પાણીની અંદર જે સંઘટકો છે એની અંદર છુપાઈ જાય છે, જેને ગુપ્ત ઉષ્મા એટલે કે લેટેન્ટ હીટ કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવ્યો છે. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાનને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. જો આ પણ વ્યાખ્યા યાદ રાખવાની છે, અહીંયાથી પાકી કરવાની કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થનું ગલન બિંદુ એટલે માની લો કે બરફ
એનું 0°C તાપમાને પ્રવાહી રૂપાંતર થાય છે. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણનું દબાણ, ઉપરના વાતાવરણનું જે દબાણ છે એનો પણ એક એકમ છે કે એક વાતાવરણનું દબાણ, બે વાતાવરણનું દબાણ. તો અહીંયા બે શબ્દો પકડ્યા કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, કેટલા? પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, જો બધે શબ્દ એક આવે છે, આટલું તો યાદ રહી ગયું છે. હા એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને, આ જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. ફરી વ્યાખ્યા વાંચી લઈએ. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, 1 કિલોગ્રામ બરફ લીધો, કેટલો? 1 કિલોગ્રામ. એને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. માની લો કે 1 કિલો બરફ આપણે લીધો, આવડો કટકો હતો, હા એ પદાર્થ લેવાનો, એટલે એ પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાન, એટલે કે 0°C તાપમાન થયું. એ 1 કિલો બરફને આપણે તપેલામાં મૂક્યો. નીચે આપણે ગેસનો જે સ્ટવ હતો, ગેસનો ચૂલો, એના ઉપર બરફને પીગળવા મૂકી દીધો. તો અહીંયા બે શબ્દો આવ્યા. ઉપરથી એક વાતાવરણનું દબાણ 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને, હેઠેથી કેટલો ગેસ અપાણો એ ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. નીચે કેટલો ગેસ બળ્યો તે. એટલે કે 0°C તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા વધુ હોય છે. 0°C એટલે 273 કેલ્વિન. અહીં જે શબ્દ આવે છે એને આપણે સમજવા માટે એક મજાની વાત કરીએ અને નીચે ખૂબ સારી માહિતી આપી છે જાણવા જેવી, એ સૌથી પહેલા જોઈ લઈએ, જેથી કરીને આપણા જે કેટલાક કન્ફ્યુઝન છે તે દૂર થાય. જો આપણે અહીંયા નોંધ કરીને જે લખ્યું છે એ આપણા માટે સૌથી અગત્યની માહિતી છે. વાંચો તો. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. પહેલો પ્રશ્ન પૂછાઈ શકે કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કયો? કેલ્વિન. કેલ્વિન. બીજું ખાલી જગ્યા પૂછાય, 0°C બરાબર ખાલી જગ્યા કેલ્વિન. 273.15 273.15 કેલ્વિન. પરંતુ 0.15 છે ને એને દૂર કરી નાખ્યા છે. સરળતા માટે આપણે 0°C બરાબર 273 કેલ્વિન લઈએ છીએ. આ સરળતા માટે છે. પરફેક્ટ માપ કયું છે? 273.15. અને તાપમાનનું માપ કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે. જ્યારે તાપમાનનું માપ કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં ફેરવવાનું હોય ત્યારે 273 બાદ કરવાનું. હા, દાખલા તરીકે પાણીનું તાપમાન 0°C છે, મતલબ કેટલા કેલ્વિન થઈ ગયું? 273 કેલ્વિન થઈ ગયું. હા બરોબર. પ્રવાહી બરફમાંથી પાણીમાં રૂપાંતર થયું છે ત્યારે એનું 0°C બરાબર કેટલા થાય છે? 273 કેલ્વિન. તો જ્યારે એ તાપમાન આપ્યું છે 273 કેલ્વિન, તો કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવા હોય તો સરવાળો નહીં, કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં બાદ કરવાનું. હા, અને અંશ સેલ્સિયસ માંથી કેલ્વિન માં જ્યારે રૂપાંતર કરવું હોય તો 273 ઉમેરવા પડે. તો તાપમાનનું માપ કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે અને અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવાના છે તો આપેલ તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે. ખાસ મહત્વની માહિતી છે, યાદ રાખજે કે જ્યારે કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં ફેરવવાના હોય 273 બાદ કરવાના અને અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય 273 ઉમેરવાના. કારણ કે 0°C બરાબર કેટલા કેલ્વિન થાય છે? 273 કેલ્વિન થાય છે. હવે સમજી લો કે મારી પાસે 20°C વાળું પાણી છે, તો એ કેટલા કેલ્વિન થશે? તો 20°C પ્લસ 273 કેલ્વિન, તો 293 કેલ્વિન થશે. એનું તાપમાન કેલ્વિનમાં કેટલું થશે? 293. પાણી જ્યારે આપણે ગોળામાંથી લઈએ છીએ અને એનું તાપમાન આપણે થર્મોમીટરમાં માપ્યું
તો જોયું કે 20 અંશ સેલ્સિયસે પહોંચે છે હા. એ પાણી. પણ જ્યારે કેલ્વિન ની અંદર એનું રૂપાંતર કરવાનું થાય તો તો 293. 20 પ્લસ 273 એટલે 293. આ સમજાઈ ગયું? હા. 3 બાબતો ખાસ યાદ રાખવાની છે કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. 0 અંશ સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય. પરંતુ સરળતા માટે એ 15 અંશ પોઈન્ટ 15 છે એ દૂર કરવામાં આવ્યા છે. અને 273. એટલે કે 273 કેલ્વિન એવું સરળતા માટે લેવામાં આવે છે. અને જ્યારે કેલ્વિન માંથી અંશ સેલ્સિયસ માં રૂપાંતર કરવું હોય ત્યારે 273 બાદ કરવાના. અને અંશ સેલ્સિયસ માંથી કેલ્વિન માં રૂપાંતર કરવું હોય ત્યારે 273 પ્લસ કરવાના. અન્ડરસ્ટેન્ડ? હા. તો અહીંયા ફરી આપણે પહોંચી જઈએ. આ વ્યાખ્યા ફરી એકવાર જોઈ લઈએ કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0 અંશ સેલ્સિયસ કૌંસમાં લખી નાખવાનું 273 કેલ્વિન. તો આ 0 અંશ સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા વધુ હોય છે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પારસ્પરિક આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. અને જ્યારે પારસ્પરિક આંતરિક જે આકર્ષણ બળ હતું એ તોડીને સ્વતંત્ર થાય એટલે સમજી જવાનું કે વરાળમાં રૂપાંતર થઈ ગયું છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે. તે તાપમાનને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે. તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહે છે. તો ફરી એકવાર જોઈ લઈએ. કદાચ ઉત્કલન બિંદુ કોને કહે છે એવી વ્યાખ્યા પૂછાય તો આપણે અહીંયાથી લખવાનું થાય કે એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પારસ્પરિક આકર્ષણ બળ તોડીને સ્વતંત્ર થઈ જાય છે. એક નિશ્ચિત તાપમાને કોઈ પદાર્થને ઉર્જા આપવામાં આવે તો એના કણો વચ્ચે કણો એટલા આકર્ષણ બળ છોડીને સ્વતંત્ર થઈ જાય છે કે તે પોતાની રીતે મુક્ત રીતે વિહરવા લાગે છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે. તો જે તાપમાને સાંભળજે, જે તાપમાને અહીંથી વ્યાખ્યા પરફેક્ટ બેસશે. જે તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે તે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે. તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પ્રવાહીનું ઉત્કલન બિંદુ જે તાપમાને પ્રવાહી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આ રીતે આપણે વ્યાખ્યા લખી શકાય. ફરી એકવાર બોલી જાઓ. જે તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા લાગે છે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. અને ગલન બિંદુ એટલે જે પદાર્થનું જે તાપમાને ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં ગલન થાય તે તાપમાને તે પદાર્થનું ગલન બિંદુ કહેવામાં આવે છે. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના એટલે કે બલ્ક ફેનોમેનન્સ કહે છે. જથ્થાત્મક ઘટના એટલે જથ્થાત્મક ઘટના એટલે મોટા જથ્થાની અંદર આ બધો સમૂહ છે એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ બનવા લાગે છે. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. કઈ એક કણ છૂટો નથી પડતો. હા, એક સાથે ઘણા બધા જથ્થાની અંદર કણો છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા લાગે છે. પ્રવાહીના તમામ કણો એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. પાણી માટે આ તાપમાન એક હવે આઈડિયા આવ્યો તને? બરફનું પાણીમાં જ્યારે રૂપાંતર થયું ત્યારે તાપમાન 0 અંશ સેલ્સિયસ હતું. કેટલું? 0 અંશ સેલ્સિયસ. તો 0 અંશ સેલ્સિયસ હતું એટલે કેટલા કેલ્વિન હતું? 273 કેલ્વિન. પાણી ઉકળવા લાગે તો 100 અંશ સેલ્સિયસે પાણી ઉકળવા લાગે, વરાળ થવા લાગે. તો 273 માં કેટલા ઉમેરાઈ ગયા? 100 ઉમેરાઈ ગયા. તો 373 થયા. તો પાણી માટે આ તાપમાન કેટલું છે? 373. 272 0 અંશ સેલ્સિયસ હતું. 100 વધી ગયા કારણ કે 100 એ વરાળમાં રૂપાંતર થવા લાગ્યું. તો 273 પ્લસ 100 એટલે 373 કેલ્વિને પાણી છે એ વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે.
તો 100 અંશ સેલ્સિયસ બરાબર 273 પ્લસ 100 બરાબર 373 કેલ્વિન છે. શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે કે લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન ને વ્યાખ્યાયિત કરી શકો છો? બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને તમે વ્યાખ્યાયિત એટલે કે એની વ્યાખ્યા આપી શકો છો? તો જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરવાની છે એ હવે આપણે અહીંયા શીખીએ. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, એના બદલે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને પ્રવાહી અવસ્થામાં નહીં વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા નહીં ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. આ રીતે આપણને વ્યાખ્યા આની બાંધવાની કહી હતી. તો જુઓ કે જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરવાની હતી. બરાબર, તો એ ત્યાં આપણે આવા શબ્દો ફેરફાર કરી અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા બાંધી શકીએ. આપણે યાદ રાખીશું 373 કેલ્વિન બરાબર 100 અંશ સેલ્સિયસ. તો 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ એટલે કે વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઉર્જા હોય છે. પાણીના કણો કરતા એમાં વધારે ઉર્જા બાષ્પમાં. આવું એટલા માટે થાય છે કે વરાળના કણોએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જા શોષી લીધી હોય છે. તો જો એમાં શું થાય છે? ઘન અવસ્થા ઉષ્મા આપો પ્રવાહી અવસ્થા, પ્રવાહી અવસ્થા ઉષ્મા આપો વાયુ અવસ્થા. હવે આ જ વરાળ છે એને જો ઠંડી પાડવામાં આવે તો પ્રવાહી અવસ્થા થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે શાક બનાવીએ છીએ તો તપેલા ઉપર આપણે શીબુ ઢાંકીએ એની નીચે પાણીના ટીપા બાજી જાય છે. એ વરાળનું શું છે? ઠંડુ પડતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયેલું છે. અને એ જ વરાળ પ્રવાહી અવસ્થાને વધારે ઠંડી પાડવામાં આવે તો ઘન અવસ્થામાં ફેરફાર થઈ જાય છે, બરફ થઈ જાય છે. તો તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. તાપમાનમાં ફેરફાર કરો એટલે કોઈ પણ પદાર્થ છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. આ એક આનો પદાર્થનો નિયમ છે, કોઈ પણ દ્રવ્યનો નિયમ છે કે એને એ ઘન સ્વરૂપમાં હોય જો ઉષ્મા આપવામાં આવે તો પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. પણ કેટલાક પદાર્થ એવા છે કે ઘનમાંથી પ્રવાહી નથી બનતા, સીધા વાયુ સ્વરૂપ ધારણ કરે છે. એવો મેં એક પ્રયોગ કરેલો. કપૂરની ગોટી આવે આવડી સફેદ કપૂરની સુગંધ, એને સળગાવો એટલે હવે માની લો કે એક નાની એવડી તમે રકાબી લીધી, એની અંદર કપૂરની 3 ગોટી મૂકી દેવાની અને એને એક ગેસ માપસરનો ધીમો રાખી અને એ ગરમ કરવાનું. ઉપર એક પ્યાલો ઊંધો ઢાંકી દેવાનો. તો તમે જોશો કાચનો પ્યાલો ઢાંકવાનો એટલે અંદર શું થાય છે ને આપણે એ કપૂરનું એનું અવલોકન જોવાની ખબર પડે. તો એ કપૂર છે એ પીગળી અને પ્રવાહી નથી થતું. કપૂર છે એ સીધો ધુમાડો કાઢવા લાગે છે અને એ ઉપર જે કાચનો ગ્લાસ છે એની ઉપરની સપાટી છે ને ત્યાં એ કપૂર બધું ચોંટી જશે, ધુમાડો થઈ અને ઉપર ચોંટી જશે. અને ચમચી તમે વળી પાસે ઉખાડશો ને તો એ કાચના પ્યાલામાં તમને કપૂર જોવા મળશે. તો કપૂર એવી વસ્તુ છે કે એનું ઘનમાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. તો હવે એના વિશે વાત કરીએ. એવું જ થાય ને? અગરબત્તીમાં એવું ક્યાં ભાઈ? એનું દહન થઈ જાય છે ને. આ તો દહન થઈને હા, અને ઓક્સાઇડ વધે છે, રાખ. કેટલાક એવા પદાર્થો છે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં, અને જો એને ઠંડા પાડવામાં આવે તો વાયુ અવસ્થામાંથી સીધા જ તે ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા કપૂરનું જો અહીંયા પ્રયોગ આપેલો છે, પ્રવૃત્તિ કે થોડું કપૂર લ્યો, આ નીચે એક રકાબી જેવું છે એની અંદર કપૂર મૂકેલું છે, તેનો બારીક ભૂકો કરી તેને ચાઈના ડીશમાં મૂકો. કોઈ પણ ડીશ હોય બરાબર, એ ડીશમાં મૂકો. ખાસ કરીને
આપણે જે સિરામિકની ડીશ આવે રકાબી એમાં પણ તમે મૂકી શકો. એક કાચની ગળણીને ઊંધી કરીને ચાયના ડીશ ઉપર મૂકી દો. આ કાચની ગળણી હવે અહીંયા ઉપર ઢાંકી દેવાનું છે રૂના પૂંબડાથી. નહીતર શું થશે, આ કપૂરનું વરાળમાં રૂપાંતર થશે ને તો સીધું હવામાં જતું રહેશે. એટલે એના ઉપર રૂનું પૂંબડું ઢાંકી દીધું છે. આ ગળણીના છેડે આકૃતિ 1.7 માં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂંબડું લગાવો તો આખી આકૃતિ કે ભાઈ કપૂરનું છે એ ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે એ ઘટના સમજાવતી આકૃતિ દોરો. તો તમારે એક ત્રિપાઈ લેવાની, નીચે બર્નર સળગાવવાની, ઉપર એક ચાઇના ડીશ, એની ઉપર કાચનું બીકર અથવા તો ગળણી, બરાબર, ઊંધી રાખેલી ગળણી, ઉપર રૂનું પૂંબડું, અને અહીંયા જો અહીંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે અને સીધું ધુમાડા છે એ અહીંયા ઉપર જતા છે એ ચોંટી જશે. એટલે કે વળી પાછા વાયુમાંથી સીધું ઘન સ્વરૂપ ધારણ કરશે, કારણ કે ઉપરનો ભાગ છે એ ઠંડો હશે. તો આ રીતે કોઈ પણ ઘન પદાર્થ છે એનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય ને એ ઘટનાને ઉર્ધ્વપાતન. કયો શબ્દ વાપર્યો છે? ઉર્ધ્વપાતન. તો કપૂરનું અહીં ઉર્ધ્વપાતન થાય છે. પિગલન નથી થતું. પિગલન એટલે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપ, પણ ઉર્ધ્વપાતન એટલે શું? ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર. એનો શબ્દ આવે છે નિક્ષેપણ. નિક્ષેપણ. રેડી? જોઈએ બંને. હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને અવલોકન કરો. ઉપરયુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા? કે વાયુ ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર અને વાયુમાંથી વળી પાછું ઘનમાં રૂપાંતર. તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે, સબ્લિમેશન કહે છે. વ્યાખ્યા યાદ રહી ગયું કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા વિના ઘન પદાર્થનું સીધું વાયુ પદાર્થમાં રૂપાંતર થવાની ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. એનાથી ઉલટું, પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના વાયુ અવસ્થામાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નિક્ષેપણ એટલે કે ડિપોઝિશન કહે. બંને ખબર પડી ગઈ? ઉર્ધ્વપાતન એટલે શું અને નિક્ષેપણ એટલે શું? ઉર્ધ્વપાતન એટલે ઘનમાંથી સીધું વાયુ. પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા વિના એટલો શબ્દ પહેલા ટાંકવાનો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ઘન પદાર્થ સીધો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. એનાથી ઉલટું, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા વિના વાયુ પદાર્થ સીધો ઘન પદાર્થમાં રૂપાંતર પામે છે એ પ્રક્રિયાને નિક્ષેપણ કહે. ડાઉટ? ક્લિયર. ઓકે. આગળ લખે છે દબાણના ફેરફારની અસર, ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ પ્રેશર. કે દબાણ તમે આપો છો તો એ પદાર્થ છે એના સ્વરૂપમાં કઈ ફેરફાર થાય છે? તો કે હા, ગઈકાલે આપણે વાત કરી હતી કે વાયુ સ્વરૂપ હતું, એને જો દબાણ આપવામાં આવ્યું તો ગેસના સિલિન્ડરની અંદર મિથેન વાયુ છે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો. મિથેનનું અણુસૂત્ર ગઈકાલે હું બોલ્યો હતો, મિથેનનું CH4. દબાણના ફેરફારની અસર, ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ પ્રેશર. આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા હોવાના કારણે દ્રવ્યની જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે. ઘટક કણો વચ્ચે જે અંતર છે એના કારણે દ્રવ્યની જુદી અવસ્થાઓ આપણને જોવા મળે છે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે? હમણાં જ વાત કરી કે ગેસ સિલિન્ડરની અંદર જે વાયુ ભરેલો છે એના ઉપર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે? શું તેના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે? હા, આ રહ્યું કે એક નળાકાર લીધો છે, આ સિલિન્ડર છે, માની લો કે ગેસની બોટલ જ છે. હવે નીચે જે છે એ વાયુ સ્વરૂપ છે, ઉપર પિસ્ટનથી પ્રેશર આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે જેટલું પિસ્ટનનું પ્રેશર વધે છે તો કણો નજીક આવે છે તો કેવું સ્વરૂપ થઈ જાય છે?
પ્રવાહી સ્વરૂપ. અને અહીંયા એનાથી પણ વધારે જો દબાણ આપવામાં આવે છે તો ઘન સ્વરૂપની માફક ગોઠવાઈ જાય છે. શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે? હા થઈ શકે. આ આકૃતિ એક ખાસ યાદ રાખી લેજો. એક નળાકાર છે, ઉપર પિસ્ટનનું પ્રેશર છે, નીચે વાયુ છે એ પ્રવાહી, અને પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં પણ રૂપાંતર થઈ શકે છે. તો દબાણ વધારવાથી દ્રવ્યના કણોને વધુ નજીક લાવી શકાય છે, જે આપણે આ આકૃતિ દ્વારા સમજ મેળવી. દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. ક્યારે આપણે ઉદાહરણ તો મેં તમને કહી જ દીધું. ગેસની બોટલ, ગેસનું સિલિન્ડર, એમાં વાયુ સ્વરૂપ જ છે, પરંતુ દબાણ વધવાથી તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ સૂકો બરફ કહેવાય એને. હા ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણે એક વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ કહે છે. સૂકો બરફ એટલે શું? તો કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહેવામાં આવે છે. અને સૂકા બરફની લાક્ષણિકતા એ છે કે કાર્બન ડાયોક્સાઇડ તો વાયુ જ છે, પરંતુ એના ઉપર ઊંચું દબાણ લગાવવામાં આવે છે તો એ કાર્બન ડાયોક્સાઇડ છે એ ઘન સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે સૂકા બરફ તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર જોઈ લઈએ. શું તમે કાર્બન ડાયોક્સાઇડ CO2 વિશે સાંભળ્યું છે? તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે સંગ્રહ કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે. અને આ કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર યાદ રાખવાનું છે, CO2. એક વાતાવરણના દબાણે આ પ્રક્રિયા થવી જોઈએ. એક વાતાવરણના દબાણે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે. અને આ રીતે આપણે કહી શકીએ છીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. પ્રવાહી કોઈ પણ દ્રવ્ય છે એની અવસ્થા ઘન રહેશે, પ્રવાહી રહેશે કે વાયુ રહેશે, એ બે વસ્તુના આધારે નક્કી થાય છે. એક તો આપણે તાપમાનનો પ્રયોગ કર્યો કે નીચે બર્નર સળગાવી અને બરફ હતો એનું પ્રવાહી કર્યું અને પ્રવાહી હતું એનું વાયુ કર્યું. તો નીચે શું આપી? તાપમાન વધાર્યું ને, તો તાપમાન. અને બીજું ઓલું જે સિલિન્ડર હતું, હમણાં આપણે એક કાચનો નળાકાર ઓલા લોખંડનો નળાકાર ઉપર દબાણ વાળી આકૃતિ હતી, તો એના ઉપર દબાણ વધાર્યું તો એનું ઘન, પ્રવાહી, વાયુમાં એમાં રૂપાંતર જે ફેરફાર થયા એ આપણે જોયું. તો બે વસ્તુ, તાપમાન અને દબાણ. તાપમાનથી પણ અવસ્થા ફરી જાય અને દબાણ આપવાથી પણ અવસ્થા ફરી જાય. તો ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે કે આનું દબાણ કેટલું છે, તાપમાન કેટલું છે. એના આધારે કોઈ પણ પદાર્થ છે એ ઘનમાં રહેશે, પ્રવાહીમાં રહેશે કે વાયુમાં રહેશે એ નક્કી થાય છે. એટલે એલપીજી સિલિન્ડર જો એમાં હજુ વધારે દબાણ આપવામાં આવે તો ઘન સ્વરૂપમાં થઈ જાય. હા, હવે અહીંયા આપણને એક આખું જેમ કે આપણે જળચક્ર છે ને એ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. જો કે ઘન, પ્રવાહી, વાયુ એ સ્વરૂપમાં છે કે ઘન પદાર્થ છે. ઘન પદાર્થને ઉર્ધ્વપાતન સીધું શેમાં રૂપાંતર થયું? આ ઘન પદાર્થ એટલે કપૂરની ગોટી સમજી લે. કપૂરની ગોટીને ગરમી આપવાથી સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એ ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. અને એ કપૂરનું જે વાયુ સ્વરૂપ હતું એનું સીધે સીધું ઘન સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા વિના સીધે સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તેને નિક્ષેપણ કહે છે. આ વ્યાખ્યાઓ બંને આપણે કપૂરના ઉદાહરણ દ્વારા ભણી હતી. હમણાં જ વ્યાખ્યા આવી, યાદ છે કે નહીં? ઓકે. તો ઘનનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તેને ઉર્ધ્વપાતન કહે છે. વાયુ કોઈ પણ પદાર્થ છે
તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા વિના સીધે સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે તેને નિક્ષેપણ કહે છે. એવી જ રીતે ઘન પદાર્થનું પ્રવાહીમાં જે તાપમાને પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તેને તે પદાર્થનું તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. અને જે તાપમાનને પ્રવાહી પદાર્થનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઠારણ એટલે કે ઘનીભવન કહે છે. આ બધી વ્યાખ્યાઓ છે. જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાનને તે પદાર્થનું બાષ્પીભવનની આ ઘટના કહે છે. અને જ્યારે વાયુ સ્વરૂપનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને સંઘનન કહે છે. તો આટલી મહત્વની માહિતી આપણને અહીં આપવામાં આવી છે. અને હવે નીચે કેટલાક જીકે ફેક્ટ આપવામાં આવ્યા છે જે સામાન્ય જ્ઞાન માટે ખાસ અગત્યના છે અને પાઠની સમજ માટે પણ અગત્યના છે. એટલા માટે તો અહીંયા સ્ટાર લગાવેલો છે કે વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે, એટમોસ્ફિયર. એટીએમ એટલે શું સમજવાનું? પૈસાનું એટીએમ નહીં, એટમોસ્ફિયરનું એટીએમ. તો વાયુનું દબાણ માપવા માટેનો એકમ શું છે? એટીએમ. એટમોસ્ફિયર. પણ ગુજરાતીમાં પૂછાય તો એકમ. વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે. યાદ રાખજે. બોલતો. વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે. અંગ્રેજીમાં કહીએ તો એટમોસ્ફિયર. અને ટૂંકાક્ષરીમાં લખવું હોય તો એટીએમ. એક વાતાવરણનું દબાણ, એક એટીએમ. દબાણનો એકમ ખાલી જગ્યા છે પાસ્કલ. પીએ. પાસ્કલ એક વૈજ્ઞાનિક થઈ ગયો, એના ઉપરથી આ નામ છે. અને એક એટીએમ, એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10 ની ઉપર 5 ઘાત પાસ્કલ છે. આ એક વાતાવરણનું દબાણ એટલે શું એનું આખે આખું સમીકરણ બને છે એ આવું છે કે એક વાતાવરણનું દબાણ, એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10 ની ઉપર 5 ઘાત એટલા પાસ્કલ, એટલે એક વાતાવરણ થયું. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. અને દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. ફરી એકવાર આ સમજી લઈએ, ખાસ અગત્યની વાત કે વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે, એટીએમ છે, એટમોસ્ફિયર. દબાણનો એકમ ખાલી જગ્યા છે પાસ્કલ. પાસ્કલ. અને એક એટીએમ, એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10 ની ઉપર 5 ઘાત પાસ્કલ. વાતાવરણમાં હવાના દબાણને વાતાવરણીય દબાણ, આપણે વાતાવરણ જે છે એમાં હવાનું જે દબાણ લાગે છે એને વાતાવરણીય દબાણ કહે છે. પણ દરિયાની સપાટી છે, પાણી, એના ઉપર જે વાતાવરણીય દબાણ લાગે છે એને એક વાતાવરણ કહે છે. દરિયાની સપાટી ઉપર જે દબાણ લાગે ને એને એક વાતાવરણ કહે છે. અને તેને સામાન્ય રીતે વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. હવે કેટલાક આપણને ક્વેશ્ચન આપેલા છે જે આ માહિતીના આધારે આપણે ફિલઅપ કરવાના છે, જવાબ આપવાના છે. નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. અહીંયા જે તાપમાન આપ્યું છે એને અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે 273 ઉમેરવાના, નહીં બાદ કરવાના. તો એક સમજે, સેલ્સિયસમાંથી હું એક સમજાવી દઉં. 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. તો 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય છે? 273 કેલ્વિન થાય છે. તો જ્યારે અંશ સેલ્સિયસ માંથી હવે તમે કેલ્વિનમાં ફેરવો છો તો 273 પ્લસ કરવાના છે. અહીંયા એમ કીધું છે કે તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. અંશ સેલ્સિયસમાં ફેરવવો હોય તો આને આપણે બાદ કરવાના થાય 273 માંથી. 300 કેલ્વિન માંથી 273 બાદ કરો જોઈએ, 27 વધશે. તો 27 અંશ સેલ્સિયસ થશે. 573 કેલ્વિન છે, એમાંથી 273 બાદ કરો એટલે 373, 473 અને 573, એટલે 300 અંશ સેલ્સિયસ થયું. નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? પાણીની ભૌતિક અવસ્થા 250 અંશ સેલ્સિયસ તાપમાને પાણી કયા સ્વરૂપમાં હશે? બરફ, ઘન. 250 અંશ સેલ્સિયસ, 100 એ તો ઉકળવા લાગે છે ભાઈ. તો 250 એ તો એનું કેવું સ્વરૂપ હોય? વરાળ, બાષ્પીભવન થઈ જાય. તો અહીંયા એ તો તમે સમજો આ શું હાલે છે અત્યારે.
250 અંશ સેલ્સિયસ, 0 અંશ સેલ્સિયસ એ એનું ઘન સ્વરૂપ હોય છે ને, તો અહીંયા તો 250 અંશ સેલ્સિયસ છે. એટલે ઉકળીને વરાળ સ્વરૂપ હોય. કયું એનું ભૌતિક અવસ્થા છે એ કયો? વાયુ અવસ્થા છે. વાયુ અવસ્થા. 100 અંશ સેલ્સિયસ છે વરાળ, એ પણ વાયુ અવસ્થા. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચલ રહે છે? કારણ કે જ્યારે કોઈ પણ અવસ્થામાં પરિવર્તન થાય છે, જ્યારે સંપૂર્ણપણે બરફ છે એ પાણી સ્વરૂપમાં રૂપાંતર ન થયો ત્યાં સુધી એ ગરમી શોષી લેવાનું કામ કરતો હતો બરફ, એટલે ગરમી શોષી લેવાનો ગુણ ધરાવે છે. તેથી તાપમાન કેવું રહે છે? અચલ રહે છે. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. વાતાવરણીય જે વાયુઓ છે એનું આપણે પ્રવાહીકરણ કરવું છે તો શું કરવું પડે? તો એ વાતાવરણનું જે વાયુઓ છે એને ઊંચા દબાણે અને નીચા તાપમાને તેને સંગ્રહ કરવો જોઈએ. કારણ કે દબાણ અને તાપમાન બંને ઘટાડવામાં આવશે તો એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લેશે. તો અહીંયા સુધી આપણે આ વિડીયોને રાખીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે બાષ્પીભવન એટલે કે ઇવેપોરેશન વિશે વાત કરીશું. ઓકે, અહીંયા રાખીએ. આભાર.